ઉપલેટામાં લેવા પટેલ યોગ મંડળ દ્વારા રાહત દરે ફૂલ સ્કેપ ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ કરી રહેલા લેવા પટેલ યુવા મંડળ દ્વારા આજે શહેર તેમજ તાલુકાના ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો માટે ખૂબ જ રાહત દરે ફૂલ સ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું। આ સંસ્થા દ્વારા 2010 થી ઉપલેટામાં બાપુના બાવલા ચોકમાં ચોપડા વિતરણ અને અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે, જેમાં એમ્બ્યુલન્સ સેવા, બ્લડ ડોનેશન કેમ્પ તેમજ અનેક સેવા કાર્ય કરવામાં આવે છે। ત્યારે આજરોજ આ સંસ્થા દ્વારા ઉપલેટા શહેરમાં બાળકો માટે રાહત દરે ચોપડા વિતરણ કેમ્પ રાખવામાં આવ્યો છે, જેમાં શહેર અને તાલુકામાં મળી હજારો ચોપડાનું વિતરણ કરવાનું જણાવવામાં આવ્યું। તેમજ અતિ ગરીબ બાળકો માટે તદ્દન ફ્રીમાં ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા। ઉપલેટા શહેરમાં નાગરિકો અને સામાજિક આગેવાનો, રાજકીય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। JK સિંહ ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા। હું ધવલ સોજીત્રા, પ્રમુખ લેવા પટેલ યુવક મંડળ ઉપલેટા। 2010 થી અમારા ગ્રુપ દ્વારા રાહત દરે ચોપડા વિતરણ, બ્લડ ડોનેશન કેમ્પ અને ઉપલેટામાં વસતા દરિદ્ર નારાયણની સેવા માટે એમ્બ્યુલન્સ આપીએ છીએ। આ વર્ષે પણ અમે દર વર્ષની જેમ 17,000 ચોપડાનું રાહત દરે ચોપડા વિતરણ તથા 1100 ચોપડાનું ખોડલધામના ચોપડા વિતરણ બાપુના બાવલા ચોકમાં રાખેલ છે। અમારા ગ્રુપ દ્વારા દર વર્ષે ચોપડા વિતરણ થાય છે, બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે તથા ઉપલેટામાં વસતા માટે એમ્બ્યુલન્સ સેવા પણ આપવામાં આવે છે, જેમાં અત્યાર સુધીમાં અમે 2000 દર્દીઓને હોસ્પિટલે પહોંચાડ્યા છે સફળતાપૂર્વક અને અમારી એમ્બ્યુલન્સ 2000 કિલોમીટર સુધી ચાલી છે, 2 લાખ કિલોમીટર સુધી।